જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે નવરાત્રિના 9મા દિવસ વિશે વાત કરીશું। 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે। જે રીતે આપણે 8 દિવસ માતાજીની પૂજા કરી હોય એ જ રીતે માતાજીની પૂજા કરવાની છે। તો આવો હવે આપણે જાણીએ કે માતાજીનો પ્રિય રંગ કયો છે, માતાજીની વાર્તા શું છે, એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું, એમનો મંત્ર કયો છે, સ્તુતિ મંત્ર, એમનો બીજ મંત્ર અને એમના શ્લોક વિશે જાણીશું। મારી તમને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો। આપણે અંતમાં માતાજીની જે પૂજા વિધિ છે એના વિશે પણ જાણીશું। તો ચાલો હવે શરૂ કરીએ માતા સિદ્ધિદાત્રીની કથા। દેવી ભાગવત પુરાણમાં 9મી તિથિનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે કન્યા પૂજાની સાથે દેવી સિદ્ધિદાત્રીની પૂજા પણ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિની પ્રાપ્તિ કરે છે। વળી જો માતાના સ્વરૂપની વાત કરીએ તો એમના એક હાથમાં કમળનું ફૂલ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ગદા અને એક હાથમાં એટલે કે ચોથા હાથમાં ચક્ર છે। તો ચાલો હવે આપણે જાણીએ કે માતા સિદ્ધિદાત્રીની કથા શું છે। દેવી પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શંકરે પણ તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી। માતાજી કમળ પર વિરાજમાન છે અને તેમની પૂજા માત્ર મનુષ્યો જ નહીં પરંતુ સિદ્ધ, ગંધર્વ, યક્ષ, દેવો અને અસુરો પણ કરે છે। વિશ્વની તમામ વસ્તુઓ સરળતાથી મેળવવા માટે નવરાત્રિના 9મા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે। ભગવાન શિવે પણ દેવી સિદ્ધિદાત્રીની કૃપાથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી। આ દેવીની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું હતું। આ કારણે શિવ અર્ધનારીશ્વર નામથી પ્રખ્યાત થયા। આ દેવીની ઉપાસના, ધ્યાન અને સ્મરણ આપણે આ સંસારની તુચ્છતાનો અહેસાસ કરાવે છે અને અમરત્વની સ્થિતિ તરફ લઈ જાય છે। માતા સિદ્ધિદાત્રી 4 ભુજાઓવાળી છે। નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ અંતિમ છે। શાસ્ત્રીય વિધિ વિધાન પ્રમાણે આપણે 8 દેવીની સાથે આ 9મા જે સ્વરૂપ છે સિદ્ધિદાત્રી, એમનું પૂજન અને એમની ઉપાસના કરવાથી આપણે દુનિયાના બધા જ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ। નિયમિત રીતે માની ઉપાસના, ધ્યાન, પૂજા કરવાથી અને માનું સ્મરણ કરવાથી અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ 8 સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। માર્કંડેય પુરાણ અનુસાર 8 સિદ્ધિ બતાવવામાં આવી છે, પરંતુ બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણ જન્મખંડમાં 18 સિદ્ધિઓ બતાવવામાં આવી છે, જેમના નામ આ પ્રમાણે છે: અણિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ, વાશિત્વ, સર્વકામા વસાયિતા, સર્વગત્વ, દૂરશ્રવણ, પરકાય પ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પ વૃક્ષત્વ, સૃષ્ટિ, સંહાર, કરણ સામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના, સિદ્ધિ એમ 18 પ્રકારની સિદ્ધિ બતાવવામાં આવી છે। એ બધી સિદ્ધિ અને નવનિધિ સહિત આપણને માતાજીના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે, પરમપદ પ્રાપ્ત થાય છે। હવે આપણે માતાજીની પૂજન વિધિ શું છે એના વિશે વાત કરીશું। સર્વપ્રથમ આપણે માતાજીના મંત્રો વિશે જાણી લઈએ। માતાજીનો પૂજા મંત્ર છે: સિદ્ધ ગંધર્વ યક્ષાધૈર સુરૈર મરૈરપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની। ઓમ દેવી સિદ્ધિદાત્રૈ નમઃ। અમલ કમલ સંસ્થા તદ્રજઃ પુંજવર્ણા કરકમલ ત્રુટિશતભિત યુગ્મમ્બુજા ચ મણિમુકુટ વિચિત્ર અલંકૃત કલ્પજાલે ભવતુ ભુવન માતા સંતતમ સિદ્ધિદાત્રી નમો નમઃ। મા સિદ્ધિદાત્રીનો બીજ મંત્ર છે: રીમ ક્લીમ એમ સિદ્ધયે નમઃ। મા સિદ્ધિદાત્રીનો ધ્યાન મંત્ર છે: વંદે વાંછિત મનોરથાર્થ ચંદ્રાર્થ કૃત શેખરામ કમલ સ્થિતામ ચતુર્ભુજા સિદ્ધિદાત્રી યશસ્વિનીમ।
સ્વર્ણવર્ણા નિર્વાણચક્ર સ્થિતામ નવમ દુર્ગા ત્રિનેત્રામ શંખ ચક્ર ગદા પદ્મધરામ સિદ્ધિદાત્રી ભજેમ પટાંબર પરિધાનામ મૃદુહાસ્યા નાનાલકાર ભૂષિતામ મંજીરહાર કેયુર કિંકિણી રત્નકુંડલ મંડિતામ પ્રફુલ્લ વંદના પલ્લવાધારામ કાંત કપોલા પીન પયોધરામ કમનીયામ લાવણ્યામ શ્રીણકટીમ નિમ્નનાભિ નિતંબનીમ. હવે મા સિદ્ધિદાત્રીનો કવચ મંત્ર જાણી લઈએ. ઓમકારઃ પાતુ શીર્ષોમાં એમ બીજમ મા હૃદયો હિમ બીજમ સદા પાતુ નભો ગૃહો ચ પાદયો લલાટકર્ણો શ્રીમ બીજમ પાતુ ક્લીમ બીજમ મા નેત્રમ ધ્રાણો કપોલ ચિબુકો હસો પાતુ જગત પ્રસૂત્યૈ મા સર્વવદનો. મા સિદ્ધિદાત્રીનો સ્તુતિ મંત્ર છે. યા દેવી સર્વભૂતેષુ મા સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અર્થાત હે મા સર્વત્ર વિરાજમાન અને મા સિદ્ધિદાત્રી રૂપમાં પ્રસિદ્ધ અંબે, તમને મારા વારંવાર પ્રણામ છે. હું તમને વારંવાર પ્રણામ કરું છું. હે મા, મને તમારી કૃપા પાત્ર બનાવો. આ રીતે તમારે પૂજા કરતી વખતે મંત્રોના જાપ કરવાના છે. હવે આપણે માતાજીના પ્રિય રંગ અને એમની પૂજા વિધિ વિશે જાણીએ. નવરાત્રિના 9મા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. ત્યારબાદ સ્નાનાદિ પતાવીને સ્વચ્છ કપડાં પહેરવા. દેવી માતાની મૂર્તિને અથવા ફોટાને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ધાર્મિક માન્યતા અનુસાર માતાજીને જાંબલી અને સફેદ રંગ ખૂબ જ પસંદ છે, તો માતાજીને સફેદ રંગના વસ્ત્રો પહેરાવવા. ત્યારબાદ સફેદ રંગનું ફૂલ ચડાવવું, કંકુ ચોખા ચડાવવા અને સફેદ ફૂલ એટલે કે કમળનું સફેદ ફૂલ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી માતાજીને સફેદ રંગનું ફૂલ ચડાવવું. માતાજીને ભોગમાં મીઠાઈ, સૂકો મેવો અને ફળ અર્પણ કરો. 9 પ્રકારના ફૂલ અને 9 પ્રકારના ફળો તમારે અર્પણ કરવા જોઈએ. માતા સિદ્ધિદાત્રીને મોસમી ફળો, ચણા, પૂરી, ખીર, નાળિયેર અને હલવો ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે દેવી માતાને આ વસ્તુઓ અર્પણ કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારબાદ માતાજીના જે મંત્રો છે તે મંત્રોનું ઉચ્ચારણ કરવાનું અને માતાજીની પૂજા અર્ચના કરવાની. માતાજીની આરતી ગાવાની. જો તમને સિદ્ધિદાત્રી માતાની આરતી ના આવડતી હોય તો તમે મા આદ્યાશક્તિની આરતી પણ ગાઈ શકો છો. ત્યાર પછી થાળ ગાવાનો અને પ્રસાદ વહેંચવાનો. જો તમે 9મી તિથિ પર કન્યાની પૂજા કરવાની ઈચ્છા કરી હોય તો માતાજીની પૂજા કર્યા પછી સંપૂર્ણ ભક્તિ અને વિધિ વિધાનપૂર્વક કન્યાની પૂજા કરવાની. તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે. આખો દિવસ માતાના ભજન કીર્તન કરવા, માતાજીનું નામ સ્મરણ કરવું, એમના સ્તોત્ર બોલવા. આ હતી આજના દિવસની પૂજા વિધિ, કથા અને મંત્રો. ભક્તો, આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને વધુમાં વધુ લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ આ બધું જાણી શકે. ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટમાં જય સિદ્ધિદાત્રી માતા અને જય અંબે માં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય સિદ્ધિદાત્રી માં, જય અંબે માં. વિડીયો જોવા માટે ધન્યવાદ.